ધાનેરા અને થરાદમાં ભેળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય આવતા ધાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો. તેને લઈ ધાનેરા તાલુકા સહિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરાને 4 તારીખે બંધનું એલાન આપ્યું હતું, જેને લઈ આજે ધાનેરાના વેપારીઓએ વહેલી સવારથી જ પોતાના ધંધા વ્યવસ્થા બંધ રાખીને રેલીમાં જોડાયા હતા. સરકાર દ્વારા નવીન વાવ થરાદ જિલ્લાની જાહેરાત થઈ છે, જે યોગ્ય છે, પણ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં રાખવાને લઈ ધાનેરા તાલુકાની પ્રજામાં આક્રોશ છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા પ્રજા માંગ કરી રહી છે. પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ધાનેરા સજ્જડ બંધનું એલાન આપેલ હતું. ધાનેરાના લોકોએ બંધ પાળી રેલી કાઢી મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બંધને વેપારીઓએ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ સમર્થન આપી રેલીમાં જોડાયા હતા. માવજીભાઈ દેસાઈએ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની રજૂઆત આગળ પણ પત્ર દ્વારા કરેલી છે અને આજે ફરી એકવાર મીડિયા સમક્ષ ધાનેરાના લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધાનેરાના બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરી હતી. આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ પણ જોડાયા હતા અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી. પ્રજા હોય તો સરકાર છે, બાકી તો સરકાર એકલી શું કરવાની છે? આજે આપણે એ જ વાત કરીએ, પંજાબના ખેડૂતોએ આખી બંધ રહ્યા કરી બંધ, તો સરકારને પાછો ખેંચવો પડ્યો પ્રશ્ન. તો ધાનેરાના લોકોને આ મુશ્કેલીઓ આવનારા સમયમાં જો તમામે તમામ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને તમામે તમામ ક્ષેત્રે બધો ફેરબદલ કરવાના થશે એટલે દરેક વ્યક્તિને આ વસ્તુ લાગુ પડે છે. મારા અમુક મિત્રો એમને પણ આ છેલ્લા 3-4 દિવસથી લોકોમાં જે ભય ઊભો કર્યો છે એ બાબતે આ જિલ્લો બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ. એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયાની રાજનીતિ છે એ કિન્નાખોરીની રાજનીતિને કારણે અમરે ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે, બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી. એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ એ બાજુ ભણતા હોય છે. કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું કામ હોય છે. અમારે હવે થરાદ અને વાવ થરાદ બાજુ જવાનો ક્યાં વાત આવે છે? એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્નની અંદર અમદાવાદથી અમે આવતા હોય ને તો પાલનપુર ઊભા હોય તો રાજસ્થાનનું ગાડીઓનું સાધન બાડમેરનો કે જેસલમેરનો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય. હવે થરાદની અંદર અમે ઊભા હોય તો થરાદથી કઈ સાધન આવવાનું છે? કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી, કોઈ જાતની વ્યવસ્થા નથી. આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે. તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડીને તમામે તમામ. અને આજે એક કેવાસીવાળી વાત કરું હું, છેલ્લા 3 મહિના 4 મહિનાથી લોકો લાઇનમાં લાગ્યા છે. સર્વર ડાઉન છે. જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો સર્વર ડાઉન છે અને અમને હવે તમે થરાદ નોખો છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે. રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ટોટલ અમારા બદલાવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારે 5 વર્ષનું લાઇનમાં જ રહેવાનું. ધાનેરા હાથે આ કિન્નાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિને મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ, નહીંતર આવનારા સમયમાં આ પ્રજા તમને રાજકીય ક્ષેત્રે તમારે માફ નહીં કરે અને તમે પણ પાપ કરો છો. આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગવળગ જ્યાં લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે, રાજકીય લોકોને. અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આજના તાબે કે એમને પણ ધન્યવાદ આપું છું. કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઊભા થાય છે સ્વયંભૂ, ત્યારે આપણે રાજકીય તરીકે જો બહાર નહીં આવે તો આ પ્રજા આપણને સહન કરશે નહીં અને આવનારા સમયમાં આપણને પણ માફ ભગવાન પણ નહીં કરે. અને જે આ ધાનેરા તાલુકા હાથે જે પણ લોકો કિન્નાખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે એમને તો ભગવાન માફ નથી જ કરવાનો. કારણ કે ધાનેરાની અંદર વધુમાં વધુ આજે દૂધ હોય તો ધાનેરાની અંદર થાય છે. તેમ છતાં અને બનાસ ડેરી છે એ પણ પાલનપુરમાં છે. તો તમે અમને થરાદમાં કેવી રીતે નોખી શકો? અમારો તમે એક વહીવટ ત્યાં છે. અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે, કોઈ ગામના નામથી નહીં.
તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા માગો છો? એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આક્રોશ આપણે જાળવી રાખીએ અને સરકાર સુધી પહોંચાડીએ. અને સરકાર આ વાતને આપણી ન સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ. અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચોંટવામાં આવે છે પ્રતિનિધિ, પંચાયતથી મળીને સ્ટેટ પાર્લામેન્ટ સુધી. તો પંચાયતથી મળીને પાર્લામેન્ટ, હવે અહીંયા ધારાસભ્યને પૂછ્યું તો ધારાસભ્ય એમ કહે કે અમને તો વિશ્વાસમાં જ નથી લીધા. તો ભાઈ તમને લોકસભાના અને લોકશાહીના ઢબે જો ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાન હોય તો એને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવે છે તો આ ખરેખર લોકશાહીનું ખૂન કર્યું કે બરાબર છે. પ્રજાને વિશ્વાસમાં લેવી જોઈએ. અને આ જિલ્લો અમારે બનાસકાંઠામાં જ રહેવાનો છે, થરાદમાં જવાનો નથી એ વાત અમે નક્કી કરેલી છે. આ બાબતે જે કરવું પડશે એ કરવા તૈયાર છીએ. ગુજરાત સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું છે ત્યારથી મળીને ધાંગધ્રા તાલુકાની જનતા, ખેડૂતો, વેપારીઓની ઊંઘ હરામ કરી નાખી છે. તમે જોઈ શકો છો કે એક મેસેજના માધ્યમથી જો ધાનેરા સ્વયંભૂ બંધ રહેતો હોય તો આ સરકારને પણ નોંધ લેવી જોઈએ. બીજું વાત કરી કે આ લોકશાહી દેશની અંદર લોકોનો મત, લોકોના પ્રતિનિધિઓનો મત જાણવો જરૂરી હોય છે, પણ આ સરકાર દ્વારા એવું કંઈ કર્યું નથી તેવું જાણવા મળ્યું છે. મારી સરકારની વિનંતી છે, હજુ વહેલું છે, મોડું થયું નથી. આવનાર સમયમાં ધાંગધ્રા તાલુકાની જનતા, ખેડૂતો રોડ ઉપર આવે અને આક્રમક આંદોલન કરે એ પહેલાં સરકાર સારો નિર્ણય લે તેવી મારી વિનંતી છે.